કેમ છો મારા વાલેડા? વાસા રાખું છું બધે મોજમાં છે, મોજમાં જોવા બધું અહીં. આજે પાછો આપણો નવો વ્લોગ. તો તમારા બધાનું આજના વ્લોગમાં સ્વાગત છે. આજનો વ્લોગ તમારે થવાનો છે એકદમ આમ જલસાવાળો, તબલા તોડ. એટલે તમે છેલ્લે સુધી બન્યા રહેજો. તબલા તોડ, હા 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 હા, એ ભા રામ રામ રામ. હા, જોવી હોય તો બધું આ મમાટીયું બોલાવે. હાવ ગમાયણુંમાં હાવ ગમાયણું જઈને પોદરા કરી આવ્યું. આમાં શું કરવું ભાઈ? કઈ ગમેણ મારો કાઢ્યો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઢારિયાની અંદર ને હવે જો આ બધા બાંધ્યા છે. હવે એમાંથી એકને દોવાની છે. આ ફેર 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 હમણાં ભગરી ચાલુ થાય. ભગરી ને જો હજી થોડીક વાર છે, મહિના દીની પછી ઈનો વારો. હા, 1 2 3 5 5 6 ખીલ ઉપડી ગયા ગરમીના. રામ રામ રામ. આપણે એવું કઈ ન હોય ભાઈ, એવું તો ઉપડે રાખે, એવું કઈ ધ્યાનમાં નહીં દેવાનું. આપણે આવી ગયા હોસ્ટેલી. હવે કામકાજ પતાવી લઈ. કામકાજ પતાવવાનું કાંઈ નથી, ખાલી ગાયું ને ભેહું છોડવાનું છે ને આને એકને દોવાની છે. આને દોઈ લઈ, બાકીની પછી છોડ નાખી. ને આમ જોતો તાને કોણ બોલાવે? ઓલી ને કાલ કેતો તો કે બોલ બોલ, તો હવે બે ફેર એ કઈ બંધ થઈ ગઈ. પછી ત્રીજી ફેર હેડ ખાઈ બોલી એટલે એમ નેમ રેડું નાખે. જો કાલે બોલ તો બોલ જો લે, પાછી ગુણગુણ્યું. જોરથી બોલ, જોરથી બોલ. તો કઈ નહીં નો બોલતો. હાલો હાલો, હવે આને થોડી કરી નાખી એટલે આ બધી ખાકી પીચી થાય ને કામકાજ છડે. આપણે પછી આપણું કામકાજ પતાવી લઈએ. આ જો આના કૂટડા જો. એટલે કાંઈ મેં બધી આને ફોન ખિસ્સામાં જ કાઢી લીધો તરત જ ગયો. અહીંયા પીએ લીધું, કાઢવા દે ને. પણ ના ભાઈ મિત્રો, ગાયને આપણે થયા છે 2.5 મહિના, 2.5 મહિના જેવું થયું. 2.5 મહિના થયા હે. કોઈ ખબર પડે કહી દેજો ગાયભણી છે કે નહીં, બાકી થોડાક દી પછી ખબર તો પડી જ જાય. આજે આપણે વાછુડી ગાવલડી. હાલો 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 હાલો, રસ્તા પકડો. એટલે રાધોડી બધું સમજો. બાકી આપણે રાધોડી રાધોડી જ આગળ વધે, આ ગોપી ગોપી જ આગળ વધે. એટલે આલી રે ને હવે ઓઈલ્યું નો વારો. 15 મિનિટ થયાને ઉભાડી રાખ્યું. એકે બેમાંથી એકે નથી પીચ્યું ને ઓઈલ્યું. આને મૂકીને જાય જાત્યું ને આ આવે તો ડગલું માંડે. પણ આને જો હમણાં લખણ સેડા, હાવ લખણ સેડા, ડોકા ભૂંજડાય રાખે, ઉલાય જ રાખે. હાલો આલ્યું રહ્યો માખ્યું તો જોઈ. ભગવાન આ ભગવાન ભગવાન આ માખ્યું ભગવાન કે કાનો કંઈક કર નાખો. જો જાય હવે ઈ શેરે રાખશે. એ સુરત દાદાને દર્શન કરી લ્યો, આજ થાય છે. બાલા જય બપ્પા કી. સુરત દાદાને દર્શન કરી લેવાના એટલે હું દિવસ સારો જ. એકો એક દી સારો જ જાય છે, જલસા થાય ને જાંબો જાંબો ચાલે. આજ જોઈજો આપણા બધા જો. આ ગાય છે, એનું નામ ગોપી છે. આ વાછડી એનું નામ રાધા. ઓલી આ ભગરી છે, એ ભેંસ છે. આ પાડી છે ખડેલું, એનું નામ છે બુલેટ. બધા આપણે એના નામે એવા રાખ્યા. ગાયોના ગાયની રીતે, ભેંસનું તો એનું એ સરકારી નામ છે. એ ભગવાન પાસે લખાવીને આવી. એ નવસાંદરી છે એટલે બધા માણે ભગરી પગરી કરતા હતા. આપણે ભગરી રાખી દીધું. એને પાસે તો કે ભગરી નામ ભગરીનું ઓલું. ઓલી બુલેટનું તો મેં નામ પાડ્યું બુલેટ. બુલેટ એ કેમ બાકી નાનું તો નાગનું બસું એવું નામ. બુલેટ આમ સાઈઝ નાની પણ તોય કદું ભરાટી કરતી જતી હોય. એની માં હતી ને, એની મારી હાઇટમાં જરીક નાની હતી, એટલી બધી ઊંચી નહોતી. એ નાની હતી તોય ગમે એવડી મોટી ભેંસ હોય ને તો બાધો પૂગી જાય. એમાં ગ્રાઉન્ડ મોટું છે ને, જો એવડું ગ્રાઉન્ડ છે 16 વીઘાનું. એટલે ગ્રાઉન્ડ મોટું છે ને ત્યાં બહારથી ઢોર કે આવતો હોય ને, બેગથી બહારથી ભેહું ગરી આવી હતી. ભેહું અંદર ગરી ગયું હતી. આ બુલેટ એવડી કરી તો ભગરી ન ગઈ બાજવા. ભગરીથી કામ શ્વાસ સ્વભાવની છે.
આ બુલેટની માં સીધી દોડી ગઈ. મેં કીધું આ ખતરનાક છે. તે દિન નામ બુલેટ પાડી દીધું. તે દી બુલેટ છે ને એ તે દી નાની હતી. નાની ટૂંકમાં સમજી લો ને 6 મહિના 7 મહિનાની. અને તે દિનમાં હતી પછી એની માને દઈ દીધી, વેચ નાખી. પછી આ રહી હતી. આ કોપી ટુ કોપી એવડીક છે ને તોય બીજી મોટી ભેહું કે મોટા કડેલા આવે ને સીધી મારો વર્ગી જાય. એમનો જ હોય કે આગળ ઓલ્યું ભેહું હાંફ્યું વરી ગયું તો પછી મારું શું થાય? એ કાંઈ નહીં. એ દીધી તો કે દીધી ને ગધડીની કંઈક ખાતું નથી ને. ગમે ભેહ આ માથામાં ઓલી મોટી ભાગ્યા એવડા બસુલિયા છે. હા જે હાઈટ નથી એટલી બધી તોય ફૂલ ખતરનાક છે. એટલે ઠાવકું પાકી દુખે. એ આ ગજની ફૂલ ભયંકર વસ્તુ છે. આખે જો આમાં ગમે ત્યાંથી ભેં કે કોઈ આવી જાય ને રેડિયા ઢોર કે સીધી મારવા જ વર્ગે. એમ તો આપણે એક દી કૂતરા કરીએ હતા ને વાનો થાય ને કૂતરા જોયા એને કૂતરા કે કોઈ બટકા ભરવા બીજા જીનકું ઢોર જ કીધું કૂતરા વર્ગી જાય 4-5 તો ઢોર પતાવી નાખે. પણ આને કાંઈ નહીં. હા ભાઈ માથે હાલે ધોળે સીધી. હવે હારા તમારી આવતા જ રહ્યો એટલે કૂતરા માથા લઈને ધોળે. હાલો હવે એને કરવા દી આપણે આપણું ઘણા મોટું કામ પતાવી લઈએ. મિત્રો આજે આપને છે ને ફટાફટમાં થોડીક વારમાં ખબર પડી ગઈ છે કે આજે મંગળવાર છે. બધાને ખબર જ હોય. આજ જો મંગળવાર છે એટલે હનુમાન દાદાના આખા વર્ષમાં 4 મોટા મંગળવાર હોય. એમાંથી આજ આખેલા ત્રીજો ચોથો હે લગભગ છેલ્લો હે. એટલે આજ મોટો મંગળવાર છે એટલે આપણે દાદાના મોટા ભગત છે એવું હું માનું છું. એટલે આપણે જઈએ છીએ પાન લેવા, કારણ કે દાદાને સૌથી વધારે પાન ભાવે. દાદા એટલે હનુમાન દાદા. ઓ એ બધાને દાદા જ થાય. હનુમાન દાદાને પાન સૌથી વધારે ભાવે છે. તે પહેલાં હનુમાન દાદાને પાન અર્પણ કરી આવીએ, દર્શન કરી આવીએ, પછી જઈને લીલું લઈ આવીએ. રેડી? હાલ મિત્રો, સ્પેશિયલ પાનની દુકાનેથી આપણે પાન લઈ લીધા. હવે જઈએ મંદિરે. આપણે મહાદેવ મંદિર છે ને એ બાજુમાં ભેગું હનુમાન દાદાનું મંદિર છે એટલે ત્યાં બે ભેગું થઈ જાય. મિત્રો મંદિર આવી ગયા છીએ. આ મહાદેવનું હનુમાન બાપાનું. ચાલો જાય. મંદિરે બહુ મજા આવે. મંદિરે જાઓ ને એટલે મંદિરથી અલગ પ્રકારની એનર્જી ફીલ થાય. ત્યાં મંદિરે જાય ને તો મજા આવે, સુકૂન મળે. સુકૂન કા નામ સુના હે? હાય હાય ઇતના સુકૂન. ઈ સુકૂન મળે. હવે જઈ ગયું હટું લીલું લઈ આવી. મજા આવી ગયો જોરદાર. આપણે 2 પાન લઈ આવ્યા હતા. 1 પાન દાદાને આપી દીધું. એને કીધું કે 1 તમે ખાઓ, બીજું દાદા ખાઓ, 1 તમે ખાઓ. 1 દઈ દીધું, 1 લઈ લીધું. છાવી નથી જડતી. ચલો છાવી જડી ગઈ. તો હવે જઈ લીલું લઈ આવી, પછી હોસ્ટેલી જઈ. લીલું લઈ લીધું, પાણી ખાઈ લીધું. બાકી હોસ્ટેલી. મિત્રો હોસ્ટેલ આપણે આવી ગયા. પાન સાવતા આપણે જો ગાય ભેવને હવે લેવા જઈએ. પાન ખાવાની ખરેખર મજા આવે. હા એમ થાય કે કાયમી ખાઈ, કાયમી ન ખવાય. કાયમી ખાતા હોય ને હદે કોઈ ગળા બરા બેસી જાય. ક્યાં ગયા ઈંડાના? તમને ખબર હોય તો ઈંડા બચાવે. ખબર ટીટોડીના ઈંડા વેર આર યુ? આર્યા યો અહીંયા શિયાળ ને શિયાળા છે. એકાઈ નથી. વાહ હું એ કહું કે એકાઈ નથી ફૂટ્યું. બટલું નીકળે બારું. લાઈવ જોવું હોય તો એક તો કેમેરો ફોકસ નથી કરતું. જો આ દેખાય? જો કાણું પડ્યું જાય કે નીકળી જાય ત્યાંથી બારું.
વાહ હેપી બર્થડે ચાલ આપણે કને મસ્તી જોવા આવ્યો રાજકોટ હાથ કલામ ચડી ગયું હું તો બોલતો હતો ભાઈ હોટો આવી ગયું મેં ગલા હજી કે ઈંડું પાકે માં બસનું નથી નીકળું ત્યાં જોને પૂછ્યું કરતું હતું મોટું વાહ મજા આવી ગઈ આમ નીકળે કે પેલા કાણું કાઢે કાણું પડે કાણું મોટું ખાતું આપણે ગાવલિયું ને ભેહુળિયું ને ફળા હે લઈ જવા આવ્યા તો હલવાની તૈયારીમાં નથી હલવાનું નામ નથી લેતી હા ચાલો હવે આને લઈ જઈ બાંધી દઈ પછી બાકી કામ નથી પછી કે ખાઈ પી આગળ એ આમ હાલો હવે આવ્યો મારો આવાજ આવ્યો આ બજ્યું અહીંયા આવતી રહ્યું નહીં પેલા ભગડીને લઈને આવતો રહ્યો પછી ગાયને વાસળી ઓલો ખાડો હોય ને ત્યાં પાણી પીતી હતી એ ત્યાંથી ગાયને વાસળી એ દેખી ગયું કે ભગડી અહીંયાથી પૂગી આવી એ બે ધોળીને અહીં આવ્યું બુલેટ પછી ઓલું ઘાટું ખડ દેખાય ને ત્યાં ખાડો હે બુલેટ ત્યાં પાણી પીતી હતી દેખી ગઈ કાંઈ કોઈ નથી બધા પલા કાતરી ગયા પછી ભાગી એક તો ફોનમાં પેલું ફિંગર મોલકોલા ખીચામ લાગે ફિંગર લાગી ગયા ને લોક લાગી ગયો તો અરે ભગવાન કો ઊંચો નકા જઈ જાય રેકડોમાં ભાગી જાય જોયા જેવું હતું જોરદાર મજા આવે યાર ન મેળવ્યો ભાઈ આપણે પછી કઈ એક વાત એમાં હું આપણે ઘરની દોરા જઈએ મજા આવે ઉતાર લેવું ચાલો હવે ને એ પાણી કરીને બાંધી દઈએ મિત્રો આપણે અત્યારે બેઠા હતા ઘરે કારણ કે વાંચી આવ્યા હતા આપણે કામ ઘરે પૂગી ગયા હતા ઘરે પૂગીને ખાવા બેસી ગયા હતા પછી ખાઈ લીધું ખાઈને પછી ઘડીક વાર ઉભા બેસી ગયા હતા ઘડીક વાર લાંબા હેતર પડી ગયા હતા એટલે વાર વિખાઈ ગયા રેડી ભાઈ હુવા બે ઉઈ ગયા હતા પછી પાછા ઘડીક વાર ઊભા થયા પછી આટા માર્યા પછી થયું કાળજી ઉતારવાનું બાકી રહી ગયું એટલે થોડુંક વિડીયો ઉતાર લઈ આજે કટકી પાછી ઉતાર લીધી છે હવે પાછા જો અહીંયા આગળ શું ખાય છે એ પ્રમાણે આગળ વધશું હાલો હવે પાછા ઠેકાણે પૂગી જાય ત્યારે કામ ધંધા કરી બે ત્રણ જણા આપણા સબસ્ક્રાઈબર આવે તો હાલે એટલે હાલો ટાટા આ નિર્દય માણસ ટાસણીઓ ભરાવે અને આ નિર્દય માણસ જોવે આની મત જોવી પકડો ને હરી કઈ પકડો મિત્રો આપણે હવે આવી ગયા છે આપણી હોસ્ટેલે ગાવલડી દોયલીથી હવે નીર પાણી નાખવાના છે અત્યારે રાત જો પડી ગઈ છે સારી એવી અંધાર થઈ ગયું હવે ભાગીએ આપણે ઘરે અને કરીએ આજના વિડીયોને અહીંયા પૂરો તો આજનો બ્લોગ અહીં પૂરો જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા હગાવાલામાં વિડીયોને શેર કરી દેજો આજનો બ્લોગ અહીં પૂરો ટાટા જય માતાજી